નાલે હે ને મૂકીને રેડું મૂકીને ન જાતી હો રસોડામાં કાંઈ. પણ હું તમે અહીંયા છો ને ગેસ ધીમો રેખો તો કડાઈ પહોંચી ગઈ મને ખબર. ફ્રેન્ડ સાહેબનો ફોન આવ્યો છે, સાહેબનો એક્સિડન્ટ થયું છે તો સરકારી દવાખાને મને જવાનું કીધું છે. તો હાલો હવે મગજ કામ નથી કરતું, શું કરવું. ક્યાં અંદર આવી ડ્રેસિંગ રૂમમાં ગાડીમાં સાજી નુકસાની એવી કોઈરી ગાડી તો થઈ જાય, માણસ સહી સલામત છે ને તો સાધન તો થઈ જાય. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:25 ધારાબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને તારી મમ્મીએ ચીંધું જો આ ભાખરીની ઉલટ પલટ કરે, ક્યાં કીધું? હું અહીંયા રહ્યા ગોદડા જોઉં છું, આ સેટી મૂકવાનું નથી ગોદડા. ભાખરીનું કામ કરવાનું કે ઈ કરવાનું છે? હે તો આઈ નહીતર આગળ તમે છટકી જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં બધા મહેમાન હતા તે સેટીમાંથી નવા ગોદડા કાઢ્યા હતા ને, ઈ જોઉં છું કે કેટલા થોડી ડગી જાહે પેલા જો. કે દાડા હાલ તો તું આમ હાલ 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 તને નાનક પડી મેં એમ કે ભાખરી બરે ની જો ધીમો ગેસ રાખીને ગયો, એક બાજુ ચા મૂકો ને એક બાજુ ભાખરી મૂકી અને એક જોઈ લો આયા કેટલા ગોદડા પડ્યા અંદર કેટલા પડ્યા. યાદ બધા છે ને સેટીમાં પાછા મૂકવાના છે, કાઢ્યા તો બધા ધૂળવાળા થાય મેલા થાય. આપણે જોતા હોય ને એટલા જ રાખવાના છે. આમ તો આપણે બ્લેન્કેટ જ ઓઢીએ એટલે બે ગોદડા ને બ્લેન્કેટ બહાર રાખવાનું છે, બાકી બધા મૂકી દેવાના. ડાયા બેન ખપખપી ગયા છે રે. તો હાલો દિવસની શરૂઆત લઈ જવાના છે દવાખાને. હા, અમારા ઘરમાંથી તો હા દવાખાનું મહિનો દિવસે જાતું જ નથી, ઊભા જ હોય કોક ને કોક. છોકરાઓ થાય ને એટલે વધારે ઉપાધિ થાય, આપણે તો ઠીક. તો સારું હાલો, હવે મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. નાલે હે ને મૂકીને રેડું મૂકીને ન જાતી હો રસોડામાં કાંઈ. પણ હું તમે અહીંયા છો ને ગેસ ધીમો રેખો તો કડાઈ પહોંચી ગઈ મને ખબર. હવે તો ઘડીક વાર બેરી નીકળી જાય, જા બેસી જા તો ઘડીક વાર. હું કઈ એને કામ ચિંતી છું કે તું રસોઈ બનાવી કે તું આ ભાખરી ચોરાઈ કે વાત કરો તો તમે મને ન ખબર હોય. એને કામ કરવા જ હોય હંધાય, એ ઝાકુપ ના આવા તમારી જેવી દોઢી છે, ચિંધ્યાની કામ ન કરે. જે ન હોય ને કામ કરવાના ઈ કરે. જે તમને અમે કામ કહીએ તો તમે ઈ ચિંધુ કરો નહીં, આજ નહીં થાય કાલે, કાલ કોઈ દી કોઈનું થાય નહીં, બરાબર? એના જેવું છે. મારે તો થઈ જાય કાલ. તો હાલો હવે ભાખરી તૈયાર થઈ ગઈ છે, તો હવે નાસ્તો કરી લેવો. ઝાકુપ ના તું કરે ને? ના ઈ ઉખડી ગઈ, અમે કઈ ન હોય અત્યારે શિયાળામાં તો હાલે. ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી અમારે ડામચિયો હકેલવાનો છે, એ હકેલીએ. પેલા કેવડા કેવડા ડામચિયા રાખતા કા, ડામચિયા ઉપર ચડે ઉપર આ જોઈ જોજી. હવે મને કયો છે કેનો વાક છે મારો છે કે અરે ન્યા ઈ તને ઘી ન ચોપડું હોય. હારું હાલો તો મળ્યા. મને અહીંથી રબડું ઉંબાવી દઉં હોય. અંજુ, હા તું હે ને તારા વાસી કામ જે કાંઈ હોય ને પતાવી લઈ. તો મારા 15-20 મિનિટનું બજારનું કામ છે તો પતાવી આવું, પછી તું કેસ ને એ હંધું કામ કરવા લાગી. મારા વાસી કામ 15-20 મિનિટમાં થઈ જાય. હજી તો કપડા સૂકવું ન જાય, એટલા કપડા બહાર. હા, હું આવી જાય પછી ભલે તું મને 12 વાગે કામ થી જાય. કચરા પોતાને કરવાના છે. એ તો તમારે 10-15 મિનિટ તો મને ખબર છે, કલાક ગણી લેવાની. પાકું? હા, કલાક કયો ને તો 2 કલાક ગણવાની, એક્સ્ટ્રા જ હાલે. ને ટાઈમ 10 વાગ્યાનો હે. હું 10 વાગ્યાનો? 10 વાગ્યા હે, જોઈએ આપણે. તમે કેટલા વાગે આવો? ઈ હા. હા તો જોઈએ, ભેગા છીએ. સારું હાલો, મારે કઈ હવે તમને રોકાય તો નહીં, તમારું કામ હોય તો જઈ આવો. તો હું છે ને કચરા પોતાને કરી લઉં, કપડા સૂકવી દઉં, પછી જોઈએ તમે કેટલા વાગે આવો. પણ હું કરું એ તો કયો? ઈ આપને કોઈ દી કે આજ કે હું કામ છે ઈ? તો ફરે તો મને દવાખાને લઈ જવાની છે. હે તો તને કે તો તને ન કહો કે દવાખાને લઈ જાવી? તો તને લઈને ન જાય એમ થોડા કે હું આવું એમ. હઈ છે જવા દે ભાઈ, આપણે હા, મોજા પેટમાં પહેર. અને હમણાં ગરમ પાણી કરીને નવરાઈ દઉં ને. હા, તો ગરમ પાણી મૂકી દઉં. ના ના એ હું કરી દઈ. હાલ તો જય શ્રી કૃષ્ણ, હું જાવ. હા જોયો જોયો હાલો. જય શ્રી કૃષ્ણ. હે ખરા? હલો, જય શ્રી કૃષ્ણ. કેટલા પંખી ગયા.
મમ્મી વાળવાની બાકી છે ને તો તારાબેન સરસ એવા નાઈને તૈયાર થઈ ગયા છે. મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે. ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 11 ને સાહેબનો કઈ હજી હતો પત્તો છે નહીં. એ 12 વાગ્યા સિવાય ઘરે નહીં આવે. હાલો થોડીક વાર રહીને હવે હું બપોરની રસોઈ માંડી દઉં. કાધારા હવે એ બપોર પછી જ કામ થાય. અત્યારમાં તો કઈ ધાર્યા કામ થાય નહીં. કે તારાબેન નો ડાન્સ ચાલે છે. તારાને તો ડાન્સ કરવાનો એવો શોખ છે ને. કરી દીધો બેન, બંધ કરી દીધો. હાલો ફ્રેન્ડ, સાહેબનો ફોન આવ્યો છે. સાહેબનું એક્સિડન્ટ થયું છે તો સરકારી દવાખાને મને જવાનું કીધું છે. તો હાલો હવે મગજે કામ નથી કરતો, શું કરવું. માનવભાઈને ફોન નથી કરવો દીકરા, હાલ ને આપણે તો પેલા સરકારી દવાખાને પહોંચીએ. હાલો ત્યાં જાઉં જોઉં પછી ખબર પડે કેવું લાગ્યું ને કેવું નહીં. ફોન આવ્યો કે તું ફટાફટ સરકારી દવાખાને આવી જા, એક્સિડન્ટ થયું છે. અલગ બેન સારું નહીં લાગે ઉતાવળમાં. ક્યાં અંદર આવી ડ્રેસિંગ રૂમમાં બાપાને ચંદુબેન ક્યાં લઈ ગયું? હાલો ફ્રેન્ડ, તો અમે દવાખાનેથી ઘરે આવી ગયા છે અને સાહેબને એટલો બધો કંઈ વાંધો નથી. ગાડીમાં થોડીક નુકસાની થઈ છે અને સાહેબને હાથમાં ને પગમાં મૂંઢ માર લાગ્યો છે. તો દવા ને એક્સરે ને બધું કરાવી લીધું છે, દવાઈ લીધી છે. હવે એવું લાગશે તો પાછું બતાવવા જવાનું. જે ભેગા દાદા હતા ને એને થોડુંક વધારે લાગ્યું છે હાથમાં ને બધે કમરમાં. તો એનો એક્સરે કઢાવ્યો, સારવાર કરાવી ને અત્યારે એને ઘરે મોકલા છે. તો હવે એને બે ચાર દિવસ ડ્રેસિંગને કરાવવું જોઈએ. પણ સાહેબને એટલો વાંધો નથી. જમણા પગમાં ને જમણા હાથમાં લાગ્યું છે. છોલાઈ ગયું ને મૂંઢ લાગ્યું છે ને હોજો છે. પણ હાથ પગનો બે એક્સરે ને બધું જો કરાવી લીધું છે અત્યારે તાત્કાલિક. અને અત્યારે દવા આપી છે. હવે થોડીક વાર આરામ કરવા દો. અને બા
હાલો તમે મને શાક સુધાર દો એટલે દાળ ભાત બફાઈ ગયા છે તો હું રસોઈ કરી લઉં. સાહેબ વાંધો નથી ને અત્યારે કઈ? નહીં નહીં હે દુખાવો નથી થતો ને? ભેજા ગરમ શેક આવે ને તો મજા આવે. હા તો શેક થાય છે ને જો આ જમણા પગમાં ને હાથમાં બેયમાં છે તો જો પણ ભાંગતૂટ નથી થઈ. માતાજીની દયા અને ગઈઢિયાના પૂન કે કાડા આવી ગયા કે માતાજીની કૃપાથી ઘાયત વહી ગઈ કે વાંધો ન આવ્યો. બાપાને થોડુંક વધારે લાગ્યું કે મોટી ઉંમરના હતા એટલે એને આમે પડે એટલે લાગે એટલે એને થોડુંક હાથમાં વધારે છોલાણું ને ભાંગ લાગ્યું છે પણ ભાંગતૂટ એને નથી થઈ ને સાહેબને નથી થઈ એટલે થોડે પતી ગયું. પણ ગાડીમાં સાજી નુકસાની એવી કોઈરી ગાડી તો થઈ જાય માણસ સહી સલામત છે ને તો સાધન તો થઈ જાય પણ થોડીક વાર માટે તો હું ધારાબે હેપતાઈ ગયા હતા કેમ કે સાહેબ એવી રીતના વાત કરીને તો હું તો માન પહોંચી સિવિલ હોસ્પિટલે. અને પાછા તોય આવી પોઝિશનમાં એ ગાડી લઈને આવ્યા ને બાપાને 108માં મોકલી દીધા ને સારવાર ને થઈ ગઈ છે. તો હાલો હવે હું છે ને રસોઈ બનાવી લઉં. દાળ ભાત બફાઈ ગયા છે તો થોડોક આરામ કરી લઈશ પછી જમીએ. તો જો ક્યારે ઉઠતી આવે ને ક્યારે હળહળતી આવે ને કઈ નક્કી ન હોય. હમણાં તો છેલ્લા 1.5 મહિના થયા તો છે ને હું છે ને કઈ ખબર નથી પડતી હું વિચાર્યું હોય ને હું થાય એટલે એક મોટી ઘાયત વહી ગઈ. તો સારું હાલો જવાનું નથી. હા હા મને પૂછીને જ જવાનું. આ હજી 6-7 વર્ષ તો આમ જ થાય પનોતી મારે છે ને અસર સાહેબને બતાવે ખાસે. હવે મને પૂછીને પૂછ્યા વગર જાતા નહીં. સવારમાં 4 વાગ્યા જ્યાં સુધી હાજુ ના થઈ જાવ ને ત્યાં સુધી નીકળતા નહીં બરોબર. નથી નીકળવા દેવા દુકાનમાં નહીં. નહીં કેતી હતી 2 દી મારા પપ્પાની દુકાન જ જવા દેવા ભાઈને કે નીકળવા ન દેતી. હું 2 દી નિશાળે નહીં જાઉં ધારા જાય હું વહી જાય. હું 2 દી સ્કૂલે નહીં જાઉં. મેં કીધું પરમારે હું મૂકી જાય. કુલદીપ કે હું મૂકી જાય કે અને તાત્કાલિક મારા દેર ને બધા આવી ગયા હતા ફોન કરી દીધો હતો. હા તો ધારા એને પપ્પાને છે ને ભેગી ને ભેગી હું થઈ ગયું આમ ઘડીક તો રોવા જેવી થઈ ગઈ અને કેવી બી ગઈ હતી કે શું થયું કેમ કે છોકરાનો અચાનક પહેલી વાર આટલા વર્ષમાં પહેલી વાર સાહેબની ગાડી ભટકાની કારણ એકદમ ધીમી ગાડી આખે કોઈ દી એની ગાડી ફાસ્ટ ન હોય હા વાંકણી ધીમી જ હોય એની પણ હવે ખાવા કાઢે બધું તો આ બધું થાય એટલે જેટલું બાકી તો હાડકા ભાંગી ગયા હોય આવી રીતના નતરના પડ્યા હોય તો શું હાલત થાય. 2 ગાડી સામે 2 ની ગાડીમાં નુકસાન એવી પણ સામે જે 2 મા દીકરો હતા ને એને થોડુંક છોલાણા એને જરા તરા જ લાગ્યું એને વાંધો નહોતો પણ સાહેબને ને બાપાને થોડુંક વધારે લાગ્યું છે પણ કાંઈ વાંધો નહીં ઘાયત વહી ગઈ માતાજીની દયાથી. આપણે કંઈક દાન ધર્મ કે કંઈક કર્યું હોય છે કોકનું સારું તો ભગવાનને જોયું સામું કે વાત રહી ગઈ નહીંતર શું કરત એવું થાય કે આમ મગજ બંધ થઈ જાય કામ કરતો પણ કાંઈ વાંધો નહીં થોડીક હિંમત રાખવાની તો હાવ સારું થઈ જાય. તો સારું હાલો હું રસોઈ બનાવી લઉં પછી મળીએ. ગરમ રોટલી દઈ જાઉં હારા તને બા તમારે કે જમાઈ ગયું. હેલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો. બા અંદર હુતા છે સાહેબને ધારા બે અહીંયા હુતા છે અને મેં રોંઢાના કામ લીધા છે. તો જો હજી કપડાં દોરીએ પડ્યા છે ને અત્યારે જો કાળી કોહ ને કવા આવી પડ્યા છે. સવારે એટલા હોય ને અત્યારે એટલા છે જો છે ને. હાલો મારાજી દોરીએ કપડાં પડ્યા છે વાસણ ચડાવી દીધા છે. હવે કપડાં હમ કરી લઉં પછી સાહેબને જગાડું.
સાહેબ એ સાહેબ હાલો ઊભા થાવ જમી લ્યો હાલો 8:45 થઈ ગયા સાહેબ દુખે પગ વધારે નીંદર આવે તો જમીન સુઈ જાવ હાલો જમી લ્યો વળી પાછું કોક આવી જાય ને પાછું જમવાનું મોડું થાય તો હાલો હવે રાતના વેરા કરી લે કેમ કે 6 વાગ્યાનું તો આમનામ ચાલુ છે આવવા વાળા 1 જાય ને 2 આવે ને 2 જાય ને 4 આવે ખબર પૂછવા વાળા ફોન એટલા ચાલુ છે હજી કાલે તો શું થાય કે ને ખબર કાલે તો વિડીયો જાય પછી ફોન ચાલુ રહે કા સાહેબ અને જો થોડુંક છે ને ઉઠવા બેહવામાં તકલીફ થાય છે હજી પગના પંજામાં હોજો છે અને હાથની કોણીમાં હોજો છે મૂંઢ લાગ્યું ને એટલે વધારે તકલીફ થાય એના કરતાં ફૂટ થઈ ગઈ હોત ને તો વાંધો ન હોત હથેળીમાં છે ને કા હથેળીમાં જો જરા કાંઈ છોલાણા આ વધારે દુખે છે જરાક પણ દુખે ત્યાં જ હાથ અડી જાય તો એવું બધું છે આજનો દિવસ તો છે ને ખરેખર બહુ ભારે હતો ને આજે પાછી અમાસી હતી પણ કાંઈ વાંધો નહીં આજનો દિવસ નીકળી ગયો જે મુસીબત આવવાની હતી એ થોડામાં પતી ગઈ વધારે કંઈ થયું નહીં માતાજીની દયાથી ને મા બાપના આશીર્વાદથી જે મોટી દુર્ઘટના થવાની હતી ટૂંકમાં પતી ગયું તો ક્યારેક ક્યારેક છે ને આપણે વિચાર્યું ન હોય એવું થાય બધા દિવસ સરખા ન હોય તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો આજનો દિવસ તો થોડોક અમારા માટે ભારે હતો પણ વાંધો ન આવ્યો કે ઘર પરિવારને અડોશી પાડોશી વાળાનો બધાનો સાથ સપોર્ટ હોય એટલે વાંધો ન આવે ખબર ન પડે ને ત્યારે એકલા હોય મૂંઝાઈ જાય કા સાહેબ અને સાહેબને તો થોડીક વાર પૂરતી છે ને આમ બીક કરી ગઈ હતી કેમ કે ક્યારે એવું થયું ન હોય થાય ને એટલે સાહેબની ગાડી બહુ ધીમી હોય 30 થી 35 ની ઉપર કોઈ દેની ગાડી હોય જ નહીં પણ આ બધું થાવાકાર હોય એટલે આ બધું બને એમાં હા ઈ જ ને એટલે અને વણાકમાં જ થયું હતું એટલે પણ જે દાદા ભેગા હતા ને એને થોડુંક વધારે લાગ્યું પણ શિયાળો છે એટલે વાંધો નહીં એને બધા એમાં ફૂટ થઈ ગયા હાથમાં છોલાણા લાગ્યું ને સાહેબને બધા મૂંઢ લાગ્યું ને કમરમાં અત્યારે દુખે છે કે છે ઉઠે ને ત્યારે તકલીફ થઈ હવે કાલ ખબર પડે કે ક્યાં ક્યાં બીજી જગ્યાએ લાગ્યું અત્યારે તો તાજું છે એટલે ખબર નહીં પડે ને દવાનો પાવર હોય એટલે સારું રહે વાંધો ન આવે હવે કાલ સવારે જોઈએ શું થાય ને શું નહીં તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ